નમસ્કાર મિત્રો, જય ભીમ, જય ભારત સાથે જણાવું છું કે આવતીકાલે આપણા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આપણી બનાસકાંઠાની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે। મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવશે અને આપણા પાલનપુરમાં આવેલું આપણું બનાસકાંઠા જિલ્લાનું કમલમ ત્યાં પધારશે। સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલ છે। તો તમામ આપણા વાવ તાલુકાના એચસી મોરચાના અન્ય પણ કાર્યકર્તા મિત્રોને બહોળી સંખ્યામાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે। મિત્રો, આવતીકાલે સમય છે 10 વાગે ચડોતર કમલમ ખાતે પધારવાના છે। તો તમામે અમારા વાવ તાલુકાના અનુસૂચિત જાતિ મોરચામાં આવતા તમામ કાર્યકર્તા પદ હોદ્દેદારોને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે। મિત્રો, તમારા સુધી પહોંચી ન શકું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આ મારો સંદેશો માન્ય સમજી અને તમામ કાર્યકર્તા એચસી મોરચાના બહોળી સંખ્યામાં આવતીકાલે પધારે પાલનપુર ખાતે સવારે 10 વાગે કાર્યક્રમનું આયોજન કરેલ છે। સ્નેહ મિલન કાર્યક્રમ રાખેલ છે। આપણા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પધારી રહ્યા છે। તો બહોળી સંખ્યામાં પધારવા માટે આપનું ભાવભર્યું આમંત્રણ છે આપને આપું છું એક કાર્યકર્તા તરીકે। અને આપણા 7 વાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબનો પણ સંદેશો આપના સુધી પહોંચ્યો હશે એવું સમજી અને એક પાર્ટીના વફાદાર કાર્યકર્તા તરીકે આવતીકાલે બહોળી સંખ્યામાં વાવ તાલુકાના તમામ કાર્યકર્તા મિત્રો બહોળી સંખ્યામાં પાલનપુર પધારે અને સુનહેરા અવસરને વધાવે એવા આપ મારા તરફથી પણ આપને પધારવા માટે દિલથી હું પણ આમંત્રણ આપું છું। તો મિત્રો, એક કાર્યકર્તા તરીકે આપને ખૂબ ખૂબ દિલથી હું પણ આમંત્રણ આપી અને આવતીકાલે બહોળી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો પધારો। આવતીકાલે 10 વાગે સમય છે અને આપણા આ કાર્યક્રમના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના શુભેચ્છા મિલન કાર્યક્રમ રાખેલ છે। તો બહોળી સંખ્યામાં પધારો। આવતીકાલે 3:10 વાગે કમલમ ખાતે કાર્યક્રમનું આયોજન રાખેલ છે। તો આવતીકાલે પધારો અને મળીશું। તમામ મિત્રોને ઘણા દાડા થઈ ગયા છે મિત્રો, જય ભીમ સાથે જણાવ્યું છે અને મોજથી આવતીકાલે મળીશું। જય ભીમ।